ધરાવતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા। 54 લાખ રૂપિયાની મુદ્દલ ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમની પર દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો। આ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ અને એક વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 આરોપીઓ હજુ ફરાર છે। વિનોદભાઈ ખોડાભાઈ પરમાર અને તેમના મોટા ભાઈ જીતેન્દ્રભાઈ પરમાર સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે। વિનોદભાઈ ભટાર વોર્ડ ઓફિસમાં સુપરવાઇઝર છે। વર્ષ 2008માં જીતેન્દ્રભાઈએ 7% વ્યાજ દરે 10 લાખ તેમના જ જ્ઞાતિના વ્યક્તિ બિપિન હેડમ્બા પાસેથી લીધા હતા। સમય જતાં તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા 4 વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા અને કુલ 5 વ્યાજખોરો પાસેથી 54 લાખ ઉધાર લીધા। ત્રાસ એટલો વધી ગયો કે 27મી ફેબ્રુઆરીએ જીતેન્દ્રભાઈએ દવા ગટગટાવી અને તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। જીતેન્દ્રભાઈએ 7%ના વ્યાજે 10 લાખ, 5%ના વ્યાજે 15 લાખ, 3%ના વ્યાજે 10 લાખ અને 10%ના વ્યાજે 5 લાખ વગેરે લીધા હતા। જો કે મૂળ રકમ કરતાં અનેક ગણું વધુ ચૂકવવા છતાં વ્યાજખોરો દબાણ કરતા રહ્યા। વિનોદભાઈએ પણ 9 લાખ લીધા બાદ 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ તેમના મકાનના દસ્તાવેજ અને 10 ચેક લખાવી લીધા હતા। આ ત્રાસ બાદ વિનોદભાઈની ફરિયાદને આધારે ચોક બજાર પોલીસ મથકે બિપિન હેડમ્બા, કનુ બારિયા, મનોજ વિરાસ, પ્રકાશ સોસા અને જિગ્નેશ જોગડિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો। આરોપી બિપિન હેડમ્બાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે।